વિકાસ છેલ્લા 5 વર્ષનો ધબકતો વિકાસ અમરેલીની કાયા પલટ કરતો આ રહ્યો નરી આંખે દેખાતો વિકાસ. શિક્ષણ ક્ષેત્રે અમરેલીનો વિકાસ. શિક્ષણની ચિંતા અગાઉ કરવામાં આવી હોય એવું બન્યું હશે, પરંતુ નક્કર વિકાસ જોવા મળ્યો હોય તો તે છેલ્લા 5 વર્ષ પર જ નજર કરવી પડે. હાલમાં કાર્યરત એવી અમરેલીની ડેરી સાયન્સ કોલેજ, નર્સિંગ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ કે રાજ્યની અતિ મહત્વની એગ્રીકલ્ચર કોલેજ હોય, શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં અમરેલી મોખરે રહ્યું છે. ભારત હાલમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં સૌપ્રથમ છે. ડેરી ઉદ્યોગના વિકાસને ધ્યાને રાખી ડેરી વિજ્ઞાનના તજજ્ઞોની જરૂરિયાતો પૂરી કરવા ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ અને અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના સહયોગથી અમરેલીમાં વર્ષ 2010માં ભારતની 17મી અને ગુજરાતમાં બીજી એવી સૌરાષ્ટ્રની પ્રથમ ડેરી સાયન્સ કોલેજની શરૂઆત અમરેલીમાં કરવામાં આવી છે, જે અમરેલી જિલ્લા માટે ગૌરવપ્રદ બાબત છે. આ જ રીતે તબીબી વિજ્ઞાન માટે નર્સિંગ કોલેજ પણ કાર્યરત થઈ ચૂકી છે. શિક્ષણ ક્ષેત્રે આવી ખેવના એટલે અમરેલીની જાગૃત જનતા અને લોકપ્રિય જનપ્રતિનિધિ દિલીપ સંઘાણીનો સહિયારો પુરુષાર્થ. જે 50 વર્ષોમાં ના થયું તે છેલ્લા 5 વર્ષોમાં થયું. કારણ કે મન હોય તો માળવે જવાય. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. એક મત ગુજરાત, બને ભાજપ સરકાર.